જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય દ્વારકાધીશ। મકર સંક્રાંતિના પર્વમાં આપણે દાન કેનું કેનું કરવું, દાનનું મહત્વ તો છે। શાસ્ત્રમાં તો એવો એક શ્લોક કીધેલો છે કે ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો પુત્ર જન્મની ગ્રહણે વ્યતિપાતે ચ દતમ ભવતિ તાક્ષયમ। એટલે કે જ્યારે ખેડૂત ખળ ખેડે ત્યારે ખલે યજ્ઞે, જ્યારે ખળ ખેડે ત્યારે જે કંઈ દીધેલું દાન છે ઉત્તમ દાન કહેવાય 10મા ભાગ રૂપે। વિવાહે ચ, લગ્ન સમયે તમે કન્યાદાન કરો છો એ પણ ઉત્તમ દાન કહેવામાં આવે છે। સંક્રાંતિનો કાળ આવતો હોય ત્યારે તમારા તરફથી તમે ગૌદાન કરો, ગાયના દાનમાં ઘાસચારો નાખો, ગાયની સેવા કરો, એક ગાય દત્તક લો, આવું દાન ખૂબ જ મહત્વનું હોય છે। ખલે યજ્ઞે વિવાહે ત સંક્રાંતો પુત્ર જન્મની, જ્યારે દીકરાનો જન્મ થયો હોય ત્યારે પણ તમે દાન કર્યું હોય તો એ ઉત્તમ દાન કહેવામાં આવે છે। ગ્રહણે વ્યતિપાતે ચ, ગ્રહણનો સમય જ્યારે નજીક હોય ત્યારે કરેલું દાન એ ઉત્તમ દાન છે। અને ત્યારબાદ કીધું છે વ્યતિપાતમાં કરેલું દાન ઉત્તમ દાન છે, જેને અક્ષય ગણું દાન કહેવામાં આવે છે। તો આવા દાનનું મહત્વતા છે। એ દાનને બરોબર રીતે અત્યારે સંક્રાંતિનો કાળ આવે છે તો સંક્રાંતિના કાળમાં આપણે આવું દાન કરવું જોઈએ। જય શ્રી કૃષ્ણ, જય રામનાથ, જય દ્વારિકાધીશ।